આ શું ગેસ 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 થઈ રહ્યા છે. ગેસ જ પટી ગયો. શું કરવાનું કોડો હવે? હોજ પણ રોધવાનું થતા વાપરે ગેસ દાડા તો લાકડા પર કજીને મોડું થાય હોજી કે ગેસ લાવો ગેસ લાવો. ગેસની હડતાળ છે. ક્યાં લાવો ગેસ કહેજો. હવે બેહવા ના બધું છૂટું છે જોજો કે હવે બેહવા છે. મને કંટાળી જાવું જ નહીં. હાથ તો ઘરે જ નહીં જાવું. નહીં ખાવું આજ તો કશું. આ શું ગેસ લાવો ગેસ લાવો ગેસ લાવો. ખો તમે તાર. મારે કશું ખાવું નહીં. ચોખા બાફીને નહીં ખાવા, રોટલાય નહીં ખાવા, કશું નહીં ખાવું. ગેસ ના હોય ક્યાં લઈ આલો હું? આ તો દાડા ઉગે ગેસ લાવો ગેસ લાવો. આપણે લાકડા પર એના પિયરમાં એમ કરી મરી ગયા છે અને ઓય ગેસ ગોતે છે. તે લાભ મારા ગેસ કહેજો. જાજો ને મારા બેટા છોકરો ચારણથી આવ્યો કે નહીં? આવી ગયો છે હવે તો. આ પડ્યા ને કોકોડ થઈ જો કે કેવા પડ્યા છે. એ છોકરા શું છે કાકા? એટલે ઉભો થા ઉભો. કાકા ઊંઘવા દો ને. એટલે ઉભો થા, પેલો ગેસનો બાટલો થઈ ગયો છે. કાકા તેલ લેવા જાતો બાટલો ઊંઘવા દો ને તમે. એટલે ઉભો થાય છે ઊંધો નાખું તને. કાકા જો ને એક તો તમે. એટલે ઊંધો નાખું હમણાં. ઊભો થયું કાકા. જો કે હોય ને જોર આવે છે. કાકા તમે તો રાતને ઊંઘવા નહીં દેતા. એટલે આ બાટલો થઈ ગયો છે. જા જઈને લાઈનમાં ઉભો રહે હવે. કાકા પણ રાતનું તો બંધ હોય. એટલે આ તું હજી તને ખબર નહીં કેટલી લાઈન પડી છે ખબર છે તને? વહેલા નંબર આવશે ત્યારે લાઈનમાં થઈ જાવે જઈ. પણ કાકા અત્યારે તો જીઓ જાય. એક તો ઊંઘ આવે છે આખા દાડાનો ચારમ હતો ને. એટલે આ કાલ હુઈ રહે આખો દાડી જાહે છે તારી. કાકા પછી મારે ભણવા જવાનું હોય છે. એટલે ભણીને વળી તી કોઈ દાડો કીધો નહીં ને હવે શું તી? કાકા હજી મારે પેપર છે પાછળ. એટલે આ પેપર ના પત્તા લઈ જાજે. આપણે ઓય ઊભી છે ને ખૂણા ચેતરે એનો. કાકા તમને બોલે તો કોઈ ના પોકવા દે. એટલે આ શું કોઈ ના પોવે? અને કશું વસ્તુ જ છે ને કે મારે પેપર છે. પેલા પેપર ના પત્તા લઈને સાહેબ ને હાલ દેજા. પણ કાકા તમે આખો દાડો કોમ કરાય કરો છો. પણ શું કરવાનું? કડીકો ચારા વાળવાના, કડીકો ચારા બોધવાના, કડીકો ઓમ કરવાનું, પૂંછડું કરવાનું. આખો દાડો તમે કોમ કરાય કરવાનું. મારે ઓછું લખું જ જાય. ઈ તો ભણવું હોય ને ઈ તો ચારા વાળતા વાળતા વસે જાય. એમ કાકા ના મેળાવે. કડીક થઈને ચારો ભરાઈ દે. તમારે તો કેવું છે એટલે તો આ ઊંઘ આવે છે. એટલે આ મૂર્ખા બધો મેળ આવે. તું જાહેર ગેસ ના બાટલા લાઈનમાં કાકા હું તો નહીં જવાનો. જાહેર હવે ઉપડી. કાકા હું તો નહીં જાનો. હું તો ઘરેથી જવરો છું. શું તો પયાગારા ખાઓ પસ? કાકા હું જવરો ઘરેથી. મારું બેટું છોકરું માનતું નહીં હવે. જુક નહીં ને હમણાં હોય જઈને પાછું આવશે. પાછું જાહે તો કયો જાહે હવે લાઈનમાં ઊભું રહે. વહેલા બાટલો લઈને આવશે. હજી ઉઠ્યો તો કોઈ બેહવાય આવ્યો નહીં. મોટો કંટાળો એક આ તો આવ્યો તો ખડીક બેહોત. શું કરવાનું કહેજો. કેમ છે ગટુ? એ ગટાઈ બોલો. કેમ બોલે ને? એક તાજુ રીહણા કરે છે અમારથી. એટલે રીહણે તો કોઈ નહીં કર્યો. તો શું શું છે? કોઈ શું નહીં, બધું જવા દો ને. કેમ તારે શું એમ તો કહો. અમને કોઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો કોઈ નહીં. પણ શું તો કહો. કોઈ નહીં જી બધી વાતો પડતી મેલો ને. ના આ તો આપણે તો ભાઈબંધ નહીં. મને તો કીધા વગર ના ચાલે તમને. એટલે હું તો કંટાળી ગયો. કેમ? એટલે શું તાર ઘરને કે ગેસ લાવો ગેસ લાવો. ગેસની વાત તો કરવાની જ નહીં. ચમ તમારે વળી શું શું તમને? તમારે છે ને ઈર્યું અમારે જ છે. એટલે તમારે તો પણ ઘરે બાવળિયા તો ઊભા છે. અમારે તો શેતરે નહીં કોઈ નહીં. પણ સુલો હગા જોર આવે છે. ફૂંકતા જોર આવે છે. બાકરી હાળી નાખતા જોર આવે છે. પેલો લાઇટર પટ 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 ગેસ હળગાવો છે. ના હોય ચોથી લાઈન હળગાવી આલો. લાકડાનું કીધું તો લાકડા કે હું લેવા નહીં જવાની, હું પેલું નહીં કરવાની. તો બધું હું ચોથી કરી કહીને આલું. મારે તો રહેવું જ નહીં, જતું રહેવું છે. ત્યાં જતા રહો. મારે તો શેતરે નહીં. શેતર હોય તો બાવળિયા કાપીને કોઈક ચૂલો હળગાવો. પણ બહાર જાવ તો કદાચ હોય તો નદીમાં આપણે સોના મોના કાપવા જાય ને તો મળ્યા રહે છે. બહાર જાવ તો ગેસ એમ મળતો નહીં. લાકડા કોણ કાપવા જાય તમારે? એ તો વળી કોઈ કરશે વળી અહીંયા જઈને તો કશું ના થાય. બહાર ને તો વાત છોડી જો ગોમમાં છો બરાબર છે. કોકના અહીંયા ભાગ બોધો ના કરતા તો અહીંયા ક્ષેત્રમાં લાકડા કાપી જવાનું. ગેસ તો તકલીફ રહેવાની જ છે. તમને કહું પાછું
અને તમારે સુલો નહીં હળગાવતા શું? લાકડા બે ભોર પડ્યા છે પણ ફૂંકતા જોર આવે છે હળી નાખતા જોર આવે એમ તો કહું રહો. એ હોય તો હું લાકડો લઈ દઉં પાછો. એમ તો ના હાલો હું એટલે તો ઘરે પડે શું કરશો તમે? એ તો કોમાં આવે ગેસ આ તો હા ગતું ના પેલું થાય તો લાકડા કોમ ના આવે. 2 ભારા જેવું તો હાલો આમ. એ તો કદાચ ઘરે ના હોય ને તો એમને ભાઈ બોજીને લઈ જાજો ને જો પાળી ગયા ને તો ગયા. હું ગેસ ભરાવા ગયો તો હા લાઈનમાં ઉભો રહીને કંટાળીને આવ્યો કો. ના મળે ને ના મળ્યો. નથી મળતા તારી લાઈનમાં ભાવ હોય ને જેને આજ આલે 4-5 દાડે આવી એટલા ઘરે 4-5 દાડે સુધી પૂછું રહેવાનું. પણ એક તો ગેસ લાવો તો એક ઉપાજી પાછું બીજી છે. શું ગેસ લાવો તો કાયમ શીસડી જ ભાળે છે. એવું એમ રોટલા તો કોઈ ખાધા જ નહીં. તો મરાઈ ગયા શું કરવાનું કહેજો. આપણે તો જિંદગી છે શું કરવાનું. આવી જિંદગી ના જીવે. કોઈક નોકરી વોકરી હોત ને થોડોક આપણે મજૂરી પ્રમાણે આપણું શરીર પ્રમાણે થોડીક કોમ મળી રહેતું હોય ને તો સારું પણ કોમે મળતું નહીં. કો પેલા વળી ઘરના ને ભણવા મેલ્યા ભણવા ના ગયા. એ હાથઈ રહેતા આપડી વળી હાથઈ રહેતા. અમે તો તું ને મને કે અમે પેલી કેનાલ ના હેરી હોય એ ઉડી હેડતા કેનાલમાં અમે પાણી જોવા જતા રહેતા. પાણી જોતા જોતા તો અત્યારે અમે આ જુઓ કશું ભાડે એમ નહીં. અને અત્યારે અફસોસ થાય છે કે ભણ્યા હોત તો સારું હતું. ભણ્યા હોત તો સારું હતું. આપણે મા બાપે ઘણું કીધું કે ભણો પણ આપણે તો એવું હતું રખડવામાં મજા છે પણ આ તો 2026 આવી ખબર પડી કે ઓહો આ ભયંકર પરિસ્થિતિ આપણી કેવી છે વિચાર કરજો. ભણ્યા હોત ને તો આપણે કદાચ ક્યાંક નોકરી હોત સારી છે દુકાનમાં રાખો તો દુકાનમાં રાખો તો આપણે ઇંગ્લિશ તો વાંચતા આવડતું નહીં. હવે કોણ રાખે કોમ્પ્યુટર અત્યારે તો બધું પેલું શું કહેવાય કોમ્પ્યુટર પર થઈ ગયું છે. આપણે એક બટન દબાવીને તરત હિસાબ થઈ ગયો. લ્યો બિલ નહીં હેરી ગયું તમારું બિલ આવ્યું એમ કઈ ના લીધું છે. અને પેલા તો ચોપડા લખતા એવું બધું હતું. અત્યારે તો એવું કોઈ રહ્યું જ નહીં. અરે બેંકમાં બધું કાઠું થઈ ગયું છે. બેંકમાં તો દવાઈ જ નહીં મુકદાર જોતો ને 11 વાગે જોલો 3 વાગે નંબર આવ્યો તો કે તમારે પેલું શું કે કેવાસી નહીં ને અંગૂઠો નહીં એમ કઈ પાછો મેલ્યો કોડો. ઓહો શું કરવાનું મારે ના જાવું. પેલા 2000 રૂપિયા નહીં મળતા હોય એ લેવા ગયા હતા પણ કોઈ ના મળી પાછા આવ્યા. મોડ કે થોડું કોમ થાય આપણે કરિયાણું આવી રીતે તેમાં પણ કશું કાઠું છે. તો પણ કેવાયસી ના કરાવી નાખો તમે. એટલે મને શી ખબર કેવાસી પૂછો ને તરસો તો ભૂરેવાનું હોય લાઈનમાં કેટલી લાઈન હોય વિચાર કરજો તમે. જોઈએ જતા રહો તો લાઈન ખોઈ રહ્યો નંબર ખોઈ રહ્યો આપણે એ તો હલાય જ ના. એટલું કાઠું થયું હવે શું કરવાનું કહો. હાશું હા તો ટ્રાફે કેવો પડે વિચાર કરજો શું કોમે થતું નહીં કશી. એ વાત સાચી. એ કે ઉપરે રાતનો વાસો છો તો ઓય ખેતરમાં માળે જવું રહ્યો છું. મારા શું કાલ્યું છે. માર કાકો હેરાન કરી છે ઘરે તો કે ગેસ ભરાવતા હવે રાતનો છે ગેસ ભરાવા જાવ તો ઘરે હખરી ઊંઘવાય નહીં જતા એટલે ખેતરમાં જવું રહ્યો છું માળે. કાકા ના ભરાવા મેલે ખબર પડે હણ. માર કાકો મને કે કરી છે માર કાકા કે માર કાકો મને કે કરી એમાં ઊંઝો તો ઊંઘવાય નહીં જતા. ઊંઘ એક તો સડી છે એટલે માળે જવું રહ્યો છું. તું બાટલો ઉપાડી કરે એવડો છે પણ સમજતા નહીં. એટલે તું તો ટેણી છે તન. પાડે બાટલાની ઉપાડવાની વાત છે કે બાટલો મળવો તો જોવે ઓને જ રાત તો મેલવાનું આવે છે. એ વાત હાચી. આમ તો આવડા છોકરા ખબર ના પડે. દાડો હોય તો આપડી અતાડી હડતાલ છે ખબર તો છે બાટલા લાઈન તો અત્યારે ઉધી હોય છે તારે કેવી સાચી વાત તું જાય પણ અત્યારે નમાચાર આવે છે ખબર છે લગભગ 12-1 વાગે. હું તો માળે જઈને સુઈ જુ રહ્યો છું. હવે ઘરે વહેલું જવું છે ચાપીને નીકળી જવું છે નકે વહેલા દેરણ કરવા મળશે. ભણવાને જતો તો ભણવા તો જઉં છું તો પણ ભણવા ઉડી હેડતો હોય તો પણ તો હેરાન કરી છે એટલે વહેલા ચાપીને જતો રહીશ 10 વાગ્યા સુધી ક્ષેત્ર બાજુ પછી આવીને ભણવા જતો રહીશ. એટલે શું આ બાટલો ની આકાશું જ મટી. આ મચ્છર એક તો કેવો કરડી હોય તો તમને મચ્છર કરડતો નહીં તાપ કેવો લાગે છે. ભણવાનું ધોન આલજે. સારું આમ હારી ચક નોકરી લેજે. સારું અને તમને મચ્છર નહીં કરડતા. મચ્છર શું કરડે ગાધું હોય તો મચ્છર કરડે ને. અમન તો તાર કેમ કોઈ ને જાતા જાવ જડ્યા તાર. હારું આવડો છે અને કાઠું છે આપણે તો કંટા થવા આયા. તારે એમ કહું મોને કાકો જપને કહે તો આપણે ડોસું છે ક કરવાજી
તો એને પણ એને કાકો ગોડા કહેવાય ઈ જાતા નહીં ને એમ તો છોકરા મૂર્ખ છે, ખબર ના પડે કે રાતનું છોકરું ના મેલાય. એને એવડો નહીં ખબર પડતી હોય કે હું જઈ આવ. એને થઈ હેડતા કોમ કરતા એટલી દૂર આવે છે ને વાત જ છોડી ગયો. આળસુ છે પાછો એક નંબર. જબર લ્યા એને તો હું તો કુદા કોમે નહીં હાથ તો કોઈ એને કોમ હે ને તો જાતોય નહીં. મને એને કોમ ના ગમે ગતિ હો તેમાં મને ના ગમે. અરે શું છે તારે એક તો ખબર નહીં પડતી છોકરાને મિલ્યો છે લે હજી તો લાકડું આખું કરે છે હમણાં માય ખાઓ હજી તો હોમાં થઈ ગયા છે આ જુઓ કે આયા છોકરો ગયો છે બાટલો ભરાવ હારે હારે અલ્યા તને શું કરું હવે ઊંધીડી ગુડખાતા કરે છે છોકરો ગયો છે યા બાટલો ભરાવ તું ફૂંકતા જોર આવે છે તને છોકરો ગયો છે ધુની ફૂલ સોનું મોની રોટલા કરતા જોર આવતું છે તમને તો અમે લે હું આ બધું શું હવે એક તો આખા ગામમાં છે મારી વાહ વાહ અને ગેસ ઉપર રોજી રોજીને ખા ખા મારા બેટા કોઈ આ વખારીને ઓમ બનાવે ગેસનો બાટલો થઈ ગયો હવે કરવું તો કરવું શું મારો બેટા છોકરો ગેસનો બાટલો લેવા ગયો પણ જો એટલે હજી ઉઠી આવ્યો નહીં હા લેતા થોડો કામ કાકો થાજે કંટાળ આવે તો વાત જ થોડો કંટાળો આમ તો. એક તો આખા ગામમાં છે મારી વાહ વાહ અને ગેસ ઉપર રોજીને ખા ખા પટી ગયો ને પટી ગયો અસલ અસલ સારું કર્યું મને તો જબ્બર ગમ્યું હો. અહીંયા પણ તમારે નહીં થઈ રહ્યો હજી ના અમારે હજી હડતા હડતા પડ્યા છીએ. હાલો કીધા થોડોક ના અમારે ગેસ બેસ હોય જતો રહે. એટલે પણ અમે થોડાક વેચવા બેઠા હોય ગયા. હા અને મારો છોકરો હોય ને એકલે તો પાયલટ તમે પા છોકરાને એમ શું મોટા રાખે ગોત જા રાતે એટલે પણ તમે હોય નહીં બેઠા બેઠા તો એક વરા છે ને બેઠા હોય છે અમે. અમે એવા થોડા નવરા છે કે તાર છોકરા ચેડે ચેડે ફરો. ઓમે નવરાત બેઠા છો કીતાર એટલે એ કઈ જોવો ને આવું બોલે એટલે તમે અમે બોલો હમાત બોલો હરા અમે ક્યાં નવરા બેઠા છો વર રાખો તમારા છોકરાને. આ તારા ટેબો પાગો હરા આ તો અમે દરરોજ બે હાથ છે વહણ આવીને તમને નહીં ખબર હોય તમારા છોકરા એમ શું મોટા રાખે જેવો છે ત્યાં પણ હોય થઈ નીકળ્યો હશે કે નહીં નીકળ્યો હોય ત્યાં ઊંધારા વાળા ચડ્યો છે જે જો હશે અમને શી ખબર. જો ઊંધારા વાળા સાઈડે ગેસનો બાટલો લેવા મિલ્યો છે રાતના કોઈ બાએ ગેસના બાટલા નહીં કર્યા કેને કર્યા છે ઈ તો વેલા દુકાન ખુલે કે નહીં હા એટલે પેલો નંબર આવી જાય એટલે મિલ્યો છે તારથી એટલે આટલી રાત નું નામ મેલાય એને. પેલા આ તો 2 વાગ્યા 2 રાતના અમે તો 4 વાગ્યા સુધી બેહવાના હા. હવે તમે ડૂસ્યું ઘરે રહેવા જ નહીં જતી હોય અમે તો રહેવા જઈએ પણ અમે રહ્યા હતા અમે. અને તમારો બાટલો હજી નહીં થઈ રહ્યો એમ હવે તો અડધા ઉપર પડ્યો છે ને આપણે. હા શું બોલો થઈ રહ્યો છે તમે તેમાં ઉતરી જેવા શીસડી જેવા મુઠા કરીને બેઠા છો મારે તો બે એમને સ્ટેન્ડિંગ માં પડ્યા છે. તો પછી તમે તો જઈડ કુણ છો જ આખા ગામના મારે અડધો પડ્યો છે હું ખોટું ના બોલું. હે આ તમે ગમે એમ સુલા ફૂંક્યો એમ. નળી લાવજે નળી એમ ફૂંકો ચાલે નળી 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 તો પેલી રબડની ઘણી પડી છે. બસ તો લઈને આ ફૂંજ ફૂંજ કરો ગેસ પટી ગયો શું ખબર ના ખાખા કરતા હોય તો ચોખા બનાવે છે મેગી બનાવે છે ક્ષેત્રમાં તો લાઈ લાઈને ઠોજ ઠોજ કરે છે તે ગેસ રે કહેજો. પણ ખાવા જોવે કે ના જોવે તમે નહીં ખાતા એટલે એવું ના ખાવાનું મેગન ફેગો. તમને ડૂસ્યું બનાવી જ નહીં આલતી હોય ને અમે શું ખો તમે એ ગારા પણ બનાવવાની વાત તો અલગ છે પણ કોમ તો કંઈ કરતા નહીં આખો તો ક્ષેત્રમાં લઈને ખા 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 કરે બે બેઠા બેઠા. પણ હાલ એટલે આ કોમ તો છોકરો ચેવડો 2 છોકરા ચેવડા છે તમને નહીં ખબર એને ભણાવો કોક નોકરી લે તમારા વાજી એમ નહીં કોમ કરાય કરવાનું એને. એટલે એક કોમ કરે છે ને એક ભણા છે વળી એમ જ છું એટલે બે બેન ભણાવો કેમ પેલું તો 10 માં પાસ શું કરવાનું તો પાછું ફોર્મ ભરીને પાછી પરીક્ષા હાલો. એમ એટલે ગટુજી ફેર નહીં ભરાતું કોક ફેર ભરાય છે ને. કેટલા વિષયમાં પાસ થયો હતો ઈ 2-3 વિષય કોક છો છે તો પણ ફેર ભરાવો કર તાર ઓમ શું ફરફર કરો છો પૈસા પણ નહીં આ તો અલ્યા કોમ હાથું કરીને એમ કરે છે. પણ કોમ થાય જાય કે નહીં ઓમ કોમનો તો આ કાયર છે પાછું તમને ખબર છે ને. પણ અરે હવે જબર ફસાણા થયો. હવે કેવી રીતના કહો હડો કેમ? ગમે એમ ડોસી સુલે બે છે ને આરે સુલો ફૂંકશે. હા એ ફૂંકશે શું આજે આવે હે અલ્યા ચૂલો તો અમે ફૂંકશો પણ તમે ફૂંચીને આયા છો એટલે આ કાળામાં સુનસો થઈ રહ્યા તમારા ગટુ જીવન ક્યાં છે પર હો એટલે અમારે તો ગેસ પડ્યો અમે શું કેમ ફૂંચી ના આવો. હા. અલ્યા ફૂંચીને આયા છો તમે શું આ તો બીવરાળી વાત કરે છે કે 2000 ગેસ નો બાટલો લઈ જાય પણ ના મળે હો અને તો આ ગરમી ના કરો થોક માપે બોલો પા બે જણા ધોઈ નાખશે પાછા. હા. અલ્યા ઉંબાડ જેવો સુનસો થઈ રહ્યા તમારા ઉંબાડ જેવો
એટલે તમારું શું શું જુઓ ને. હા પણ સુલો જ દેખાય જાય ને ત્યાંથી અમે ફૂંકતા છે અમે હવે હળગાવશે પણ અમે તો હળગાવો કન જઈને જો ફૂંકો ઉડો ફટોફટ ઈ તો અમે હળગાવશે તમને ડોસીએ ફૂંકી ફૂંચીને હોય બીજા પડે જવતરો છું પણ તમે ફૂંચીને આયા ઈ નક્કી કાળો ઉંબાડ જેવું શું છે તમારું સારો તારો હે, છોકરો હે. હે? અરે એક તો ફોન લાવે છે જૂના ભંગારમાં ને ઉપેલા ખીજામાં મને વતાવા લઈને ફરે હરાશે. આ જો કોઈ થાય જ નહીં ફોન ને તો લાજે શું ખબર પડતો ન કરે. કાંઈ? પડતો કરો ના આ તો ભંગાર છે 1500 રૂપિયા લઈને આયા છે આપણે વતાડો ઉપેલા ખીજામાં રાખે છે. અરે આ ચોકી 2 રૂપિયાનો દ્ર્યો તારા શું જોવાનું ઈ બધું એટલે તમે કોણ તો મારા હવલે કઈ નાખશો. શું કઈ નાખશે કોને શું કઈ નાખશે એટલે હવલે બોલ પડદા ને. તોડી નાખે એમ કરે હાલો પડદા એટલે આ તો ગરમ થઈ જાય છે ઓય માર ખાવી જો લાગે તો મને. છોકરો પેલી કાજો જાજો જહડો ઉપડો જો તમે એને ચેડે ફરો. તો તારે એમ કહેતા હોય પહેલથી ખાવી પડે આટલી નહીં જાય ને ભાઈ આ તો મગજ થઈ જાય એટલે આ તો કોમનું આ શું છે મગજ ખાવા આવે ખોટું વગર કોમનું ના કવાય ટીબુ ખોદ પાછું કે છોડતો નહીં કોઈ બાય તો હમું કરતો હતો. એટલે તમે હેડો પર ને તમારા છોકરા ચેડે દો. હારો જુહરો પણ હરખે બોલતા હોય તો આટલી ખાવી પડે તમારે એક તો સુનસા કાળા એટલે ઉંબાડ તું જેવો નેકળ ને કરીને વજે બેઠા છે. કાવ્યા. હેડો હજી. પણ ડોસીએ સુલો ફૂંકાઈ ના ઉંબાડ જેવું મોઢું કર્યું આમાં પણ ગેસ પડ્યો છે ભાઈ ઉપરથી અમાર તો કશું પડ્યો. નહીં, તેમાં તો આઈને બેઠા છો. સ્ટેન્ડિંગ માં રાખા ગેસ અમે તમે નીકળો. અલ્યા કશું એગાર આય નહીં જો ને હવે બે પડ્યા હવે બેહો આ ટીબન ફૂડો છોડો કે ગેસ થઈ રહ્યો એમ બે પડ્યા બે પડ્યા બે ઓકે હા એટલે આ તો કોઈ માણસ છે. ગેસ તો એને થઈ ગયો આપણે તો એને થઈ રહ્યો. કેવા અડધી રાત હડીએ સડ્યા છે પાછા ડોસી બોલતી છે ત્યાં આયા છે ભાઈ હે હું તો મોય મોય આપણા પછી કાઢ્યો જીવા થાશું આમ તો. કેવા પણ કેવા કયા થઈને ગયા છે એમ કહું છું વિચાર કરજો બરાબર ને તોડે લાગે હાથ તો. ઉંબાડી છોડી લાગે બીજું કશું કર્યું નહીં કેમ કે આ તો મેગી બેગી કોઈ બનાવી નહીં હોય. હા શીસડી ને એવું નહીં બનાવ્યું હોય તો ચૂલો ફૂંકતો દૂર આવ્યો છે નારિયા કોક ધોવે છે એવો કપાળમાં આવી લાગે કો તો બરાબર છે તેમાં છોકરાને મેલ્યો તો વહેલો એમ ને ત્યાં કપાળ ઉપર મને કાળું જ દેખાતું હતું પણ હું કોઈ બોલ્યો નહીં. હા થાપાયા છે પાછું એટલે મારે છે પાછું ડોસી હોય પાછું ખબર જબર મારે શું. છે? દાદા હું તો યાર સાપડા ઉઠાડીને જોવું ને તાર તો કેવી કેકા કરે ને હોય ને તો માથે પડી ગયું ને તમે જુઓ ધોકો લઈને પછી એ છે ને મારા બધા શોધ થઈ ગયા આ તો જઈને કે મંજીને તો કોઈ અડ્યું નહીં હોય એમ બેઠા અને મેં જઈને પૂછ્યું શું હતું એટલે બખો થતો કે આપણે કૂતરો ઉતરો લડતા હશે કે એમ તો બહાર નહીં પડવા જેવો પાછા. હા એ તો આપણા પાસે દાદા કઈ કરે કરે તો કમ્પ્યુટર છે એટલે આપણે જરા ઘરે બેસીએ હવે હોય હવે જાવું છે. તાર 3 વાગવા આવ્યા હેડો પેલા કહેતા 2 વાગ્યા ફોનમાં જોઈ હલો તાર હવે કંટાળ્યા છે બરાબર ના. જો તાર હવે કોઈ ખાવા જ મળશે ને કોઈ જવાનું છે આમ હું જાજો તાર પેટ આમ થપડે ને પોણે પેન 2 ફોન દાડો કે તાર જાગવું છે. કાલની વાત કાલે. કાલ તો કશે કાલ માંગા આવજો ને નદીમાં લાકડા કાપા પડી ઓહો આપણે હવે તો નહીં જાવું. નહીં કયો જાવું. લાઈનમાં ઉભો રહે. ના ભૂરેવા એટલે અને કેટલા ભાવ મુકાલી છે શું કીધું હો? સારું જોડો તાર હવે સારું તાર આવજો. એ હા